નમસ્કાર પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। મિત્રો, આજની વાત છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી છે અને એક લાઈક અને કોમેન્ટમાં રાધે રાધે તો લખવું જ પડશે। તો ચાલો વાતને શરૂ કરીએ। ઓગસ્ટ મહિનાની એ અંધારી વરસાદી રાત સૂર્ય સાથે ઘણું બધું ગળી જવા આતુર હતી। કાળા વાદળો આક્રત કરીને વરસી રહ્યા હતા। અંધારી ગલીમાં એક ઘરડી લોરી જૂના મકાનમાં ઝાંપાની બહાર ઊભી ઊભી પલળી રહી હતી। ઝાપુ ખુલ્યો, કશુંક લોરીની અંદર ઠલવાયું। લોરી સફાળી જાગી હોય તેમ ખખડીને ચાલુ થઈ। વરસાદનું અસ્તિત્વ લોરીને હેડલાઇટના પ્રકાશના સીધા લીસોટા પૂરતું સંકોચાઈ રહી ગયું। પછી લોરી નીકળી ગઈ। ફર્શ, દિવાલો, છત પરથી ઘરની નામની વસ્તુ ખેંચી ખેંચીને લોરીમાં ભરી નાખી હતી। તિજોરી અને સોફા, ફર્શ પર ધૂળનું આવરણ છોડી ગયેલા, છત પર ખુલેલા પંખાના ઝૂલતા પ્લાસ્ટિકના વાયરો હતા। પલંગ પાછળ પડી ગયેલી વર્ષો જૂની પેન્સિલ મળી આવેલી, દિવાલો પરથી ફોટો હટાવ્યા હતા, ત્યાં સ્વચ્છ ચોરસ ડબ્બાઓ પડી ગયેલા। ઘર ખાલી થઈ ત્યારે સમજાયું કે એક આખી નિર્જવી ગૃહસ્થી સાથે જીવતી હતી। ફર્નિચર સાથે થોડી સ્મૃતિઓ પણ સંકેલીને બાંધીને પોટલામાં ભરી લોરીમાં ઠાલવી દીધી। ફર્શ પર ચટાઈ પાથરી એ સૂતો હતો, સાથે પત્ની પણ હતી અને બેબી, હા બેબી પણ એ ચટાઈ પર બેઠો થઈ ગયો। છાતી પર ભાર લાગવા લાગ્યો। ખુલ્લી બારી આગળ જઈને એ ઊભો રહી ગયો। સામે ઝાડ હતા। વરસાદ જોરથી પડતો હતો। વરસાદની પહેલે પાર લાલ રોશનીના થાંભલા કતારથી ઊભા હતા। સડકના કિનારે કાળા ડામરની સડક પીળું ચમકી રહી હતી। ફ્લેટમાં લાઇટો ટમટમી રહી હતી। સામે રેલવેના પાટા પર મીટર ગેજ ટ્રેનનો ખડખડાટ અડધી રાત્રે સ્પષ્ટ સંભળાઈ રહ્યો। પછી સીટીનો અને ફાટક ખોલવાનો અવાજ, ટીંગ ટીંગ ટીંગ। ટ્રેન જતી રહી। ફરી વરસાદનો અવાજ, પાસે હવામાં હલી રહેલા પીપળાનો અવાજ। બાજુના મકાનમાં ઉપરના માળે કોઈએ લાઇટ ચાલુ કરી। પ્રકાશ બારીમાં થઈને પીપળાના ઘેરાયેલા પાંદડા પર પડ્યો। પીળા પ્રકાશની આરપાર વરસાદ દેખાયો, સફેદ વરસાદ। એણે ગરદન ફેરવીને પત્ની સામે જોયું। એ સૂતી હતી, નિરાંત હતી। ચહેરા પર અચાનક ફોનની ઘંટડી વાગી। એણે કોલ તરત ઉઠાવી લીધો। હેલો બાલા, લોરી નીકળી ગઈ? સામેથી પ્રશ્ન થયો। હા, થોડો સમય થયો, બાલાએ દબાયેલા સ્વરે કહ્યું। ગુડ। ગોરીને ખબર છે એણે કોને મળવાનું છે। કાલે બાલાએ બસ ફોન કાપી નાખ્યો। વીજળી ચમકી। એણે ફરી બહાર જોયું। બાજુના મકાનમાં ઉપરના માળની લાઇટ બંધ થઈ। બહાર અંધકાર છવાઈ ગયો। ફરી વરસાદનો અવાજ, તેજ હવામાં ફટાઈને ફેંકાઈ જતા ભીના વરસાદનો અવાજ। જીવનમાં ઘણા બધા મહત્વના કામો વરસાદમાં થયા હતા। તેણે વિચાર્યું, ઘણા દુષ્કર્મો વરસાદમાં કર્યા હતા। ઘણા બધા અકસ્માતો વરસાદમાં બની ગયા હતા। જીવન વરસાદથી વરસાદ સુધી વહેંચીને ટુકડા પાડીને સ્પષ્ટ જોઈ શકાય તેવું હતું। એ વિચારોમાં હતો। અચાનક ગોરી ચટાઈમાં સળવળી। એણે જોયું, ગોરીએ પટખું ફેર્યું અને એનો હાથ બાજુમાં સૂતેલી બેબી પર। ઉફ! બાલાએ હોઠ બીડી દીધા, જાણે પરિણામમાં નાપાસ લખાઈને આવ્યું હોય। જાણે પાટાઓ ઓળંગતા નજીક આવી ગયેલી ટ્રેન તરફ અચાનક ધ્યાન ગયું હોય। જાણે કાચનો ગ્લાસ ટેબલની ધાર પરથી સરક્યો હોય। હાથ ખેંચાઈ ગયો, મુઠ્ઠીઓ ભીસાઈ ગઈ। એણે હોઠ બીડી દીધા, પછી દોડવા માંડ્યો એ ખુલ્લા પગે અતીતના જંગલમાં। અતીતનું કંટાળું જંગલ। તે દિવસે બાલા ઓફિસથી ઘરે આવ્યો ત્યારે ગોરીના હાથમાં કાર્ડ હતું। આ શું છે? બાલાએ કુતૂહલવશ પૂછ્યું। મારા અરમાનોની અર્થીનો ઉત્સવ। આ શું બોલે છે? ગોરી, કમળાબેનની પિંકીના સીમતનું આમંત્રણ છે।
ઓહ કમોન ગોરી, આપણને લગ્નના 7 વર્ષ સુધી બાળક નથી એનો મતલબ એમ કે બીજા સગા પોતાના પરિવારને આગળ વધારવાનો વિચાર જ ન કરે? ના, વાંધો એ નથી. વાંધો બસ એટલો છે કે આમંત્રણ માત્ર તને જ છે, મને નહીં. એટલે એટલે એમ કે નિસંતાન સ્ત્રીની હાજરીથી ગર્ભવતી અને તેના બાળક પર ખરાબ અસર થાય, પણ નિસંતાન પુરુષ તો ઉપરથી જ પવિત્ર થઈને આવ્યો છે. ગોરીનું નાક લાલ થઈ ગયું હતું. બાલાએ હસીને કહ્યું, એવું હોય તો આ નિસંતાન પુરુષ પણ હાજરી નહીં જ આપે. પ્રયત્ન માત્ર એટલો કે વાતાવરણ વધારે ગંભીર ન થાય. એ પ્રસંગ તો નીકળી ગયો, પણ અરમાનોની અર્થી સાથે વારવાર ભેટો થઈ જતો. ડાયપર અને બેબી ઓઇલની જાહેરાતોમાં, ક્યારેક પાર્કની મુલાકાત તો ક્યારેક સ્કૂલની બસ, ક્યારેક રાતની નીરવ શાંતિમાં પડોશીના ત્યાં કીચુડ કીચુડ કરતા ઘોડિયાનો અવાજ વચ્ચે સંભળાઈ જતું. હાલરડું તો ક્યારેક બાજુના ઘરમાં તાર પર સુકાઈ રહેલું બાળોદિયું અને લાડિયું. એ તમામ પારિવારિક પ્રસંગો જ્યારે બીજી સ્ત્રીઓને વક્ર દ્રષ્ટિ ગોરીના હૃદયના ઊંડાણમાં ધરબાયેલી પીડાને ઢંઢોળવા મથી રહી હોય. મેળા ટોણામાં અને દબાયેલા સ્વર થતી પંચાયત, ઉફ, કેટલી વાતોની અવગણના કરવી. ગોરી હવે આજ કનગળથી ત્રાસી ગઈ હતી. ખરેખર સ્ત્રી જ સ્ત્રીની દુશ્મન હોય છે, અને કદાચ એટલે જ આ સમાજ પર પુરુષોનું પ્રાધાન્ય છે. નહીં તો ઝઘડા અને ચોંગલીની વાત થાય ત્યાં સાસુ વહુ અને દેરાણી જેઠાણીના જ ઉદાહરણ સૌથી વધારે ચર્ચામાં કેમ હોય છે? ખેર, સમય વીતતો ગયો, પણ દર મહિને એક પ્રશ્નાર્થ, એક તારીખ, સુદબુદ્ધા, ગભરાટ અને ઉદ્દેજતા બધું સાથે લઈને આવતી. તારીખ નજીક આવે તેમ ગોરીનો જીવ ગભરાવા લાગતો, અને છેવટે માતૃત્વની તડપ દર મહિને રક્ત સાથે શરીરમાં વહી જતી. તે 3-4 દિવસ ગોરીનું અસ્તિત્વ શાંતિ પામવા તરફડી ઉઠતું. વલખા મારી મારીને નિરાશ થઈને પોક મૂકીને રડી પડતું. કામોદીપનો મૂળ વિચાર મૂળમાંથી બદલાઈ ગયો હતો. પતિના પ્રેમમાં પોતાની જાતને ગોપાવી દેવા માટે ઉત્સુક થઈ જતું તેનું હૃદય હવે માત્ર બાળકની ઈચ્છા પૂરતું સીમિત થઈ ગયું હતું. અને એટલે જ બેડરૂમમાં પલંગની ચાદરમાં પડેલી સલવટો ચિલ્લાઈ ચિલ્લાઈને યાંત્રિક સહવાગની ચાડી ખાતી હતી. આલિંગન, ચુંબન, રોમાંસ વધુ માતૃત્વની ઝંખનાના બોજ તળે કચડાઈ જતું. આખી પ્રક્રિયા યંત્રવંત્ર, લાગણીહીન અને બાળ જન્મની ઈચ્છા પૂરતી મર્યાદિત થઈ જતી. મન, લાગણીઓ, ઉન્માદ કશું જ નહીં, બસ માત્ર ને માત્ર શરીર. મહિનાઓ આજ વીતી જતા, ઈચ્છાઓ કરમાઈ સુકાઈને ખરી પડતી, અને યાંત્રિક પ્રક્રિયાઓ દોર ફરી ચાલુ થતો. ગોરીનું મન અધીર થતું. તેની માટે આ બધું અસહ્ય થઈ પડ્યું હતું. કદાચ બાલા માટે પણ. જો કે બાલા તેની પીડા અને નિરાશા સતી થવા ન દેતો. બાળકની ઝંખના તો તેને પણ હતી. પિતા બનવાની લાલસા તો તેને પણ હતી. કશું નહીં તો પોતાનો વંશ આગળ વધારવાની લોલુપતા તો મનમાં કોઈ ખૂણે ચોક્કસ હતી. છતાં એ સમજતો કે ગર્ભ અને બાળકના જન્મ સાથેની તમામ પ્રક્રિયા પુરુષ કરતા સ્ત્રી, મન અને શરીર બંનેની જોડાયેલી હોય છે. એ જીવનમાં જીવનનું સિંચન માતાના ઉંદરથી જ શરૂ થાય છે. પિતાનો અંશ કાયમ માતાના શરીરથી જ છૂટો પડે છે. બાલા એક સમજુ પતિ હતો, એટલે પોતાની પીડા, હાસ્ય અને રમૂજ પાછળ સંતાડીને કરજ કરજ તૂટતી ગોરીની હિંમત પડખે એ ઊભો રહેતો. જો કે બંનેની ધીરજનો બાંધ તૂટવા પર જતો. ત્યાં એક સવારનો સૂરજ આશની કિરણ લઈને ઉગ્યો. બાલા, આઈ મિસ્ડ માય પીરિયડ.
ગોરીએ કહ્યું ત્યારે તેના ચહેરા પર સોનેરી ચમક હતી. એના મનને પાંખો આવી હતી અને આંખમાં ક્યાંકથી ભેજ ઉતરી આવેલો. બાલા પણ ખુશીથી એવી રીતે ગોરીને ભેટી પડ્યો જેમ મધુચંદ્રિકાની ગુલામી પળોમાં ગોરીને પહેરેલી વાર બાથમાં ભરી હતી. એ સપ્તાહ વીતી ગયો. ગોરીના આગ્રહ પર ડોક્ટરને મળવાનું નક્કી કર્યું. ભીની છત્રીની સંકેલેલી ક્લિનિકના દરવાજાની બહાર મૂકીને એ બંને અંદર પ્રવેશ્યા. ગોરીએ સાડીની મુઠ્ઠીમાં ભરીને જરા ઊંચી કરી, પછી ખંખેરી નાખી. બાલા સહેજ ભીનો હાથ રૂમાલ ખિસ્સામાંથી કાઢીને વાળ કોરા કરવાનો પ્રયત્ન કર્યો. એ જ્યારે ક્લિનિકમાં પ્રવેશ્યા ત્યારે વેઇટિંગ રૂમની ખુરશીઓ ખાલી હતી. ખાલી વેઇટિંગ રૂમ જોઈને તેઓ ડોક્ટરની કેબિન સામેના સોફા પર બેસી ગયા. ડોક્ટરના રૂમમાં સેજ હલનચલન અનુભવી. એ કોઈ પેશન્ટને લઈને બેઠા હતા. કદાચ ઘણીવાર થઈ ગઈ એટલે બાલાએ ડોક્ટરની કેબિનના ફ્રોસ્ટેડ ગ્લાસમાં ઘટથી થીજેલા ઓળખના ચહેરા ઓળખવાનો પ્રયત્ન કર્યો. બહાર ટેલિફોનની ઘંટડી વાગી. અંદર ડોક્ટરનો ઓળો પણ સેજ હાલ્યો. સામે ખુરશીમાં બેઠેલો ઓળો લાંબો થઈ ગયો. ખુરશીના ખસવાનો અવાજ આવ્યો. ડોક્ટરનો ઓળો પણ લાંબો થઈ ગયો. પછી દરવાજો ખુલ્યો. એક સ્ત્રી પેશન્ટની પાછળ ડોક્ટર પણ બહાર આવ્યા. હેલો મિસ્ટર બાલા, કેમ અચાનક? એવરીથિંગ ઇઝ ઓલ રાઈટ, ડોક્ટરે સ્મિત કર્યું. કેબિનમાં પ્રવેશ્યા પછી એ ડોક્ટરના ટેબલ પાસે પડેલી ખુરશીમાં બેસી ગયો. પડદાની પેલી બાજુ ડોક્ટરની પત્નીની તપાસ કરી રહ્યા હતા. એણે બહાર બેઠા બેઠા જ રબરના ગ્લવ્સ કાઢીને કચરા પેટીની પગથી ખોલીને ગ્લવ્સને નાખવાનો અવાજ સાંભળ્યો. પછી બેસીને ડોક્ટરના ધોવાતા હાથનો અવાજ. પછી નેપકિનથી હાથ લૂછતો ડોક્ટર બહાર આવ્યો. સામેની ખુરશી ખેંચીને એ બેસી ગયો. સ્ટેથોસ્કોપ ગળા ઉપરથી કાઢીને ટેબલ પર મૂક્યો અને કશું બોલ્યા વગર કોમ્પ્યુટરની સ્વિચો દબાવવા લાગ્યો. પત્ની અંદરથી સાડી ઠીક કરતી કરતી આવીને બાલાની બાજુની ખુરશીમાં ગોઠવાઈ ગઈ. ચહેરા પર પ્રશ્નો સાથે પરસેવાની આછી પરત પણ જામી હતી. બાલાનો સવાલ એની ચરમસીમાએ હતો. શું થયું ડોક્ટર? ઇમ્પ્લાન્ટ ડોક્ટર એક ઊંડો શ્વાસ ભરીને બોલ્યો. ત્યારે પતિ પત્નીએ એકબીજાની સામે જોયું. પછી ડોક્ટર સામે. બ્લીડિંગ થયું છે. ગર્ભાશયની દિવાલ પર મૂળાંકુર એ રોકાયો, એટલે કે એબ્રિયો ગર્ભ પણ કહી શકો. એ રોકાઈ શકતું નથી, એટલે છૂટું પડીને શરીરની બહાર આવી જાય છે. તે સિવાય સ્ત્રી બીજની અપરિવિકતા અને બીજી 2-3 સમસ્યાઓ પણ છે. અને હવે એમ પણ લગ્નને 7 વર્ષ થઈ ગયા છે. એટલે સામે બેઠેલા પેશન્ટના ચહેરા પીળા પાડવા લાગ્યા. ડોક્ટરે જોયું પણ નિરાશ થવાની જરૂર નથી. વી સ્ટીલ હેવ હોપ. IVF, ડોક્ટરે જરા ભાર દઈને કહ્યું. IVF. બાલા લગભગ ખુરશીની ધાર પર આવી ગયો. હા, IVF નિસંતાનો માટે આશીર્વાદ છે. એ તબીબી પ્રક્રિયા, જો કે ગેરંટી કોઈ નથી આપતું, પણ ઘણા સફળ થયા છે. એક ડોક્ટર શાહ છે, ઘણું નામ છે એમનું. ત્યાં પહોંચી જાઓ. ઉપરવાળાની ઈચ્છા હશે તો ઘરે ઘોડિયું જલ્દી જ બંધાશે. ડોક્ટર 2 મિનિટ માટે માનવ જેવો લાગી રહ્યો હતો. સામાન્ય માનવ જેવો. સર, ખર્ચો કેટલો થાય? બાલાએ ખચખચાટ સાથે દબાયેલા સ્વરે પૂછ્યું. આ મોંઘી તબીબી પ્રક્રિયા છે, એટલે એકવાર મળી આવો. પોસાય તેવું હોય તો ટ્રાય યોર લક.
બાકી ગર્ભ દિવાલ પર ચોંટી શકે તે માટે દવા અને ઇન્જેક્શન લખી આપું છું. ડોક્ટર પેડ પર પેન ઘસવા લાગ્યો. પતિ પત્નીએ આભાર માનીને રજા લીધી. ક્લિનિક બહાર નીકળ્યા. વરસાદ ચાલુ હતો. આજે 1 અઠવાડિયું થઈ ગયું ડોક્ટરને મળી આવે ફરી બિલ્ડિંગ નથી થયું ને. એક રાતે બાલાએ પૂછ્યું ત્યારે ગોરીએ બસ નામાં માથું હલાવી દીધું. શું થયું, બધું બરોબર છે ને? બાલાની ચિંતા. ડોક્ટર શાહના ઘણા વખાણ સાંભળ્યા છે. એકવાર મળી આવીએ તો કોઈ નુકસાન નથી. ગોરીની આંખોમાં આશા હતી. બાલાએ જોઈ શક્યો. પ્લીઝ. ગોરીએ બાલાનો હાથ પોતાની હથેળીમાં દબાવી દીધો. ગોરીના ચહેરા સામે જોયું ત્યારે બાલાને દયા આવી ગઈ. એની પર ડોક્ટર શાહની હોસ્પિટલમાં દાખલ થયા ત્યારે કોઈ મોંઘી હોટેલમાં દાખલ થયા હોય તેવું લાગ્યું. સ્વરૂપાન યુવતી રિસેપ્શન આત્મીયતાથી છલોછલ સ્મિત લઈને ઊભી હતી. દરેક ઉંમરની યુવતીઓ યુનિફોર્મમાં સજજ ચહેરા પર સચોટ સ્મિત લઈને આવકારી રહી હતી. હાથ લાંબા કરીને અલગ અલગ વિભાગમાં જવાની માહિતી આપી રહી હતી. થોડા થોડા અંતરે રંગીન ટીવી લાગ્યા હતા. તેમાં IVF વિશે માહિતી એક પછી એક ચમકી રહી હતી. IVF ની સંતાન પ્રાપ્ત થયું હોય તેવા દંપતીઓ વિડીયો ચાલી રહ્યા હતા. એક નાનો સ્ક્રીન હતો. તેમાં એક નંબર લખ્યો હતો 1,19,209. એક આંકડો હતો. તે હોસ્પિટલમાં IVF થી જન્મેલા સ્વસ્થ બાળકોનો જે સમયાંતરે બદલાતો રહેતો હતો. પતિ પત્ની વિસ્ફરિત આંખે બધું જોઈ રહ્યા. એમના જેવા ઘણા યુગલ હતા ત્યાં જે હાથમાં હાથ નાખીને ફરી રહ્યા હતા. તેઓ એક રૂમ આગળ પહોંચ્યા. ત્યાં લખ્યું હતું કાઉન્સેલિંગ રૂમ. એમને ત્યાં બહાર રાહ જોવાનું જણાવવામાં આવ્યું. થોડી વાર રહીને યુનિફોર્મમાં સજન એક યુવતી આવીને તેમને રૂમમાં લઈ ગઈ. આત્મીયતા સભર સ્મિત સાથે તેમણે ચા કોફીનું પૂછ્યું. પતિ પત્નીનો તબીબી ઇતિહાસ જાણ્યો. પોતાના હોસ્પિટલ અને ડોક્ટરના ઇતિહાસ પર ફૂલ તોરણ બાંધ્યા. પછી સમજાવવા માંડ્યું IVF સારવાર એટલે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન. માનવ શરીરની બહાર લેબોરેટરીમાં ગર્ભ તૈયાર કરવામાં આવે છે, જેને સામાન્ય ભાષામાં ટેસ્ટ ટ્યુબ બેબી પણ કહેવામાં આવે છે. આ એક પ્રચલિત તબીબી પ્રક્રિયા છે. એક સર્વે પ્રમાણે વિશ્વભરમાં લગભગ 5 કરોડ બાળકોએ આ પ્રક્રિયા દ્વારા જન્મ લીધો છે. આંકડો સાંભળીને પતિ પત્નીએ એકબીજાની સામે જોઈ લીધું. કોમ્પ્યુટરની પેલી બાજુ બેઠેલી યુવતીએ પણ તેમના કુતૂહલને અન્યાય ન થાય તે રીતે એક નાનો વિરામ લીધો. પછી એક સ્મિત સાથે ફરી સમજાવવાનું શરૂ કર્યું. આ પ્રક્રિયામાં સ્ત્રીને માસિકના બીજા દિવસથી લઈને 12મા દિવસ સુધી હોર્મોન્સના ઇન્જેક્શન આપીને સ્ત્રી બીજી તૈયાર કરવા આવે છે. ત્યારબાદ તેના શરીરમાં તૈયાર થયેલા સ્ત્રી બીજ એટલે કે અંડકોષ શરીરમાંથી બહાર કાઢવામાં આવે છે, જેમાં વાઢકાપની જરૂર પડતી નથી. એટલે એ પીડા રહિત પ્રક્રિયા છે. એકત્રિત કરેલા આ સ્ત્રી બીજને તેના પુરુષ સાથીના શુક્રાણુ દ્વારા ગર્ભની બહાર ફલિત કરવામાં આવે છે. ફલિત કરતી વખતે 2 કે તેથી વધારે અંડકોષ તથા સારામાં સારી ગુણવત્તાવાળા શુક્રકોષ લઈને તેને ફલિત કરવામાં આવે છે. આ સંપૂર્ણ પ્રક્રિયા લેબોરેટરીમાં થાય છે, જે ખૂબ જ જટિલ હોય છે અને ધ્યાનપૂર્વક કરવામાં આવે છે. અમારી હોસ્પિટલના ડોક્ટર અને લેબમાં કામ કરવાવાળા અનુભવી
ટેકનિશિયનો આ પ્રક્રિયા સફળતાથી કરવામાં માહેર છે. ચા આવી ગઈ. યુનિફોર્મમાં સજન યુવતીએ ચા પીવા આગ્રહ કર્યો. બાલાએ સ્મિત સાથે માહિતી આગળ વધારવાનું કહ્યું. યુવતીએ ફરી સમજાવવાનું શરૂ કર્યું. આ ફલિત થયેલા અંડકોષો એટલે કે એબ્રિયોને 3 દિવસ બાદ ફરી પાછા ગર્ભાશયમાં મૂકી દેવામાં આવે છે, જેને એબ્રિયો ઇમ્પ્લાન્ટની પ્રક્રિયા કહેવામાં આવે છે. ઇમ્પ્લાન્ટની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 2 અઠવાડિયા ખૂબ મહત્વના છે. 2 અઠવાડિયા પછી એક લોહીની તપાસ દ્વારા ખબર પડે છે કે ગર્ભ રહ્યો છે કે નહીં. જો ગર્ભ રહ્યો હોય તો 1 મહિના પછી સોનોગ્રાફી વડે બાળકનો વિકાસ જાણી શકાય છે. ક્યારેય બધું સરળતાથી પાર પડે તો 2 બાળકો સાથે જન્મે છે. યુવતીએ ખૂબ જ ધ્યાન રાખીને ગોખેલું વાંચી ગઈ હોય તે રીતે આપેલી માહિતીના અંતે એક સુંદર સ્મિત કર્યું અને સામે બેઠેલા પતિ પત્નીના સવાલ ઝીલવા તૈયાર થઈ ગઈ. આમાં ખર્ચ કેટલો થાય? બાલાએ એક જ સવાલ પૂછ્યો. એ તો કેટલા પ્રયત્નો થાય છે અથવા દંપતીની કેટલા પ્રયત્નો સુધી રાહ જોવાની. હવે 14 દિવસ તમારે ખાસ ધ્યાન રાખવાનું. મુસાફરી ટાળવી, વજન ન ઊંચકવું, તીખું તળેલું અને શરીરને ગરમ પડે તેવું ન ખાવું. 14 દિવસ બાદ પીરિયડ ન આવે તો લખી આપું છું એ લોહીની તપાસ કરાવી લેવી. ઓલ ધ બેસ્ટ. ડોક્ટરે બધું બરાબર સમજાવી દીધું. 2 અઠવાડિયાની વીતી ગયા. લોહીની તપાસ થઈ ગઈ. રિપોર્ટ ચહેરા ઉપર ખુશી લાવ્યો, પણ તે ખુશી વ્યક્ત ન કરી. ખુશીઓને નજર લાગી જવાના ઘણા અનુભવ થયા હતા. બસ રાહ જોવાનું નક્કી કર્યું. 1 મહિનો વીતી ગયો. પ્રથમ સોનોગ્રાફીમાં બધું સામાન્ય હતું. 3જા મહિનાની સોનોગ્રાફીમાં ગર્ભના ધબકારા સંભળાયા. ગોરીનું મન ભીનું થઈ ગયું. બાલાના ચહેરા પર હરખ સ્વાભાવિક હતો. તે દિવસે ઋતુનો પહેલો વરસાદ સવારથી જ વરસી રહ્યો હતો. 5 મહિના વીતી ચૂક્યા હતા. કડડ બહાર વીજળી ચમકી અને અંદર ગર્ભમાં બાળક ફરક્યું. ગોરીએ બાલાનો હાથ લઈને તેના પેટ પર મૂકી દીધો. પછી પતિ પત્ની વાતોએ ચઢ્યા. મારું મન કહે છે કે છોકરો જ આવશે, ગૌરીએ કહ્યું, ને છોકરી આવી તો પછી તારા ભાવ ગગડી જશે. સ્ત્રીઓની બહુમતી થઈ જશે ઘરમાં. ગોરીએ હસીને કહ્યું, અરે તે સાંભળ્યું નથી? દીકરીને માં કરતા બાપનું વધારે હોય. ના, એવું ન હોય. બાપને દીકરીનું વધારે હોય, ગોરી બોલી. ત્યારે બાલાએ ખુશીનો ડૂમો ભરાઈ આવ્યો. હવે તો મને પણ લાગે છે કે દીકરી જ આવશે, ગોરી પૂરા આત્મવિશ્વાસથી બોલી. એ થોડી મોટી થશે ને ત્યારે સફેદ ફૂમતાવાળું ગુલાબી ફ્રોક પહેરાવીને એને ઝૂલામાં ઝૂલાવીશ. એ સાયકલ શીખતી હશે ત્યાં પાછળની સીટ પકડીને એની સાથે દોડીશ. એની સ્કૂલનો પહેલો દિવસ હશે ને ત્યારે આખો દિવસ હું સ્કૂલની બહાર એની રાહ જોઈશ. એ ભાખોડિયા ભરશે, ચાલતા શીખી છે અને પહેલીવાર પપ્પા એમ બોલશે. એ બધી સ્મૃતિઓ કેદ કરી લઈશ કેમેરામાં. અને તને ખબર છે? બાલા ચહેરા પર એક ગુલાબી મુસ્કાન સાથે કોઈની સમજ્યા વગર જ આ બધું બોલી રહ્યો હતો. અને એને સાસરે વળાવવી પડશે. તે દિવસે શું કરીશ? ગોરી બાલાના ચહેરા સામે જોઈ રહી. ત્યારે હું જિંદગીમાં કોઈ દિવસ નથી રડ્યો તેટલું રડીશ, બાલા સસ્મિત બોલ્યો, પણ આંખોમાં સહેજ ભેજ હતો. ખેર, છોકરો આવે કે છોકરી, મેં તો અત્યારથી જ સ્વેટર બનાવવાનું ચાલી કરી દીધું છે. ગોરીએ લાલ રંગનો ઊનનો દડો બાલા આગળ ધરી દીધો. દિવસો પસાર થયા. ઊનનો દડો નાનો થતો ગયો, સ્વેટર મોટું થતું ગયું. પછી મહિનાઓ, 8મો મહિનો આવતા થડકાર વધી ગયો. રોજ રાત્રે બાળકની જ વાતો થતી.
છોકરાનું શું નામ પાડીશું અને છોકરી આવે તો એનું ગોરીએ પૂછ્યું જોઈશું. રાશિ કઈ આવે છે તું જન્મ કુંડળીમાં માને છે વહેમી રાશિ પ્રમાણે પાડીએ તો નામ વહેલું પડે, નહીં તો લોકો જાત જાતના નામથી બોલાવે. સારું પણ નામ હું જ પાડીશ અથવા ચીઠીઓ રાખીશું. ગોરી જોરથી હસવા લાગી. થડકારને દબાવવા નાની નાની મજાકો થતી હતી. વરસાદમાં હોસ્પિટલ ન જવાનું થાય ક્યાંક. બાલા અચાનક ગંભીર થઈને બોલ્યો, એમાં શો વાંધો છે? વાંધો નહીં, આપણે અહીં પાણી ખૂબ ભરાઈ જાય છે, ગાડીઓ ફસાઈ જાય છે, એટલે તો જ નજીકમાં હોસ્પિટલમાં નામ નોંધાવ્યું છે. પણ મને ડર લાગે છે. ગોરીથી બોલાઈ ગયું. શેનો ડર? ખબર નહીં. થોડા દિવસો વીતી ગયા. એક રાત્રે પેટમાં દુઃખ ઉપડ્યું. વરસાદ સખત ઘેરાયો હતો. વાદળ ગરજ્યા, વીજળી ચમકી. વરસાદ પડે તે પહેલા બાલાની કાર ગોરીને લઈને હોસ્પિટલના દરવાજા આગળ ઊભી હતી. સ્ટ્રેચર હોસ્પિટલના કોરોડીઓમાં ઝડપથી સરકવા લાગી. પાછળ કમરથી ઝૂકેલો બાલો પણ કોરિડોરની છત પર લાગેલી તેજ સફેદ લાઇટો એક પછી એક ચમકી જતી. સ્ટ્રેચર્સ પર સૂતેલી ગોરી તે જોઈ રહી. તેની ચિંતા કપાળ પર બૂંદો બનીને જામી ગઈ. એણે બાલાનો હાથ પકડી લીધો. બાલા ચિંતા સંતાડી નકલી હાસ્ય ચહેરા પર લાવવાથી મથી રહ્યો. ઓપરેશન થિયેટર આવી ગયું. હાથ છૂટી ગયો. દરવાજા બંધ થઈ ગયા. થોડી વાર પછી દરવાજા પર લાગેલો લાલ રોશનીનો ગોળો ચાલુ થયો. સમય ટીપું ટીપું ઝરવા લાગ્યો. બાલા બહાર કોરિડોરમાં ચહલ કદમી કરવા લાગ્યો. મિત્ર તથા પડોશીને ફોન કરી હોસ્પિટલ આવવા જણાવ્યું. ઝડબી કદમે એક નર્સ દરવાજો ખોલીને બહાર આવી. દોડીને ટ્રીટમેન્ટ રૂમમાં ગઈ. એક બોક્સ લઈને લગભગ દોડતી ઓપરેશન થિયેટરમાં પાછી ચાલી ગઈ. બાલાનું હૃદય જોરથી ધડકી ગયું. એણે એક ક્ષણ ઉપર જોઈને હાથ જોડી દીધા. ઘણો સમય વીતી ગયો. કોઈ બહાર ન આવ્યું. ઓપરેશન થિયેટરમાંથી કોઈ ચિલ્લાયું. અવાજ ધીમો અને દૂરથી આવ્યો. છતાં બાલાને સમજાઈ ગયું કે એ ગોરી હતી. થોડી વાર થઈ ગઈ. બાળકના રડવાનો અવાજ ન આવ્યો. એના પેટમાં ફાળ પડી. વિચારોનું ઘોડાપુર મગજને હચમચાવી ગયું. એ અસમજ અને વિહમળ થઈ ગયો. ઓપરેશન થિયેટર તરફ આગળ વધ્યો કે કદાચ કશુંક સંભળાઈ જાય. ફરી વાદળ ગરજ્યા અને વરસાદ તૂટી પડ્યો. વરસાદ. બાલા સ્વાગતમ બોલ્યો. અચાનક દરવાજો ખુલ્યો. ઇટ વોઝ અ પ્રીચ્યોર્ડ ડિલિવરી, અ કેસ ઓફ ફૂટલિંગ બ્રેન્ચ. સફેદ અપ્રણ પહેરીને એક આસિસ્ટન્ટ ડોક્ટર ફોન પર વાત કરતા કરતા ઝડપી પગલે બહાર આવ્યો. ફૂટલિંગ બ્રિજ જેવા અઘરા અને અજાણ્યા તબીબી શબ્દો બાલાના કાને અથડાઈ રહ્યા. અસામાન્ય રીતે ધડકી રહેલા હૃદયે બાલા ડોક્ટરની પાછળ થઈ ગયો. એને ડોક્ટર સાથે વાત કરવી હતી. કશુંક પૂછવું હતું. પણ ડોક્ટર કોરિડોરમાં આગળ વધ્યા અને કેબિનમાં ખોવાઈ ગયા. આ આખી ઘટના જૂજ સેંકડોમાં ઘટી ગઈ. બાલાએ પોતાને અત્યંત નિસહાય પામ્યો. અચાનક બાળક રડ્યું. સાથે જ એક નર્સ બહાર આવી. મી બાલા, ડોક્ટર તમને અંદર બોલાવે છે. બાલા લગભગ કૂદીને અંદર ગયો. હૃષ્ટપુષ્ટ બાળક વજન કાંટા પર પીઠના બળે સૂતું હતું. બાળકની ધમડ પ્રક્રિયા અસામાન્ય હતી. છાતીનો ભાગ તેજ ગતિથી ઉપર નીચે થઈ રહ્યો હતો. સતત અને હાથ પગ ખાસ હલી નહોતા રહ્યા. અભિનંદન, બેબી છે, ડોક્ટર બોલ્યા. ત્યારે બાલા બેબીની નજીક જઈને ઊભો રહી ગયો. પછી એણે જે જોયું તે સુંદર સ્વપ્ન જેવું હતું. ગોળ ગોળ મોટી મોટી કુતૂહલ ભરેલી આંખો, રેશમી કાળા ભરાવદાર વાળ અને એકદમ ગોળ સુહામણો ચહેરો, જાણે બધું સમજવાનો પ્રયત્ન કરી રહ્યો હોય. શાંત અને ઘનઘોર અંધારામાંથી અચાનક આટલી તેજ રોશની અને ઘોંઘાટમાં કેવી રીતે આવી ગઈ? કૌતુક ભારોભાર કૌતુક વાળી મોટી આંખો સ્થિર થવા પ્રયત્ન કરતી હતી
અને ચહેરા પર ભાવ તો એવો જાણે કાબરે ગુસ્સે થઈને ગરદન ન ફૂલાવી લીધી હોય. બાલા બસ એ ગુલાબી પરીને જોઈ રહ્યો. ખુશી, દુઃખ, ઉત્સાહ, ઉત્તેજના, ફિકર એક સાથે બધી જ લાગણીઓ ભેગી થઈ ગઈ. એના શરીરમાં એક કંપન પસરી ગયું. ગળામાં કશુંક અટકી ગયું, જે પાછું ગળા નીચે ઉતારી ગયો. એને તેડી શકું, એ કશું બોલી શકે તે સ્થિતિમાં નહોતો. એટલે બગ ગરદન ફેરવીને ડોક્ટર સામે જોયું અને આંખોથી જ એ સવાલ પૂછી લીધો. ડોક્ટરે પણ બોલ્યા વગર બસ માથું હલાવીને મંજૂરી આપી. હાથમાં આવતા જ બેબીએ બાલાની છાતી અને ખંભા વચ્ચે પોતાની જગ્યા બનાવી લીધી. જાણે ઓળખી ગઈ હોય. બાલાનું મન ભીંજાઈ ગયું. કોઈ ઋતુની જેમ એ અનુભૂતિ એવા આકાશમાં ઉડી રહ્યો હતો, જ્યાં વાદળો રંગીન હતા અને પક્ષીઓ સુવર્ણ. એ કશું વ્યક્ત કરી જ ન શક્યો. એને અચાનક કશું યાદ આવ્યું હોય તેમ ડોક્ટર સામે જોયું. મારી પત્ની, બેબીનું વજન તો બરાબર છે ને, પણ એક સમસ્યા થઈ ગઈ છે. બાલા કશું બોલે તે પહેલા ડોક્ટર બોલવાનું માંડ્યું. બેબી સમય કરતા થોડી વહેલી તો જન્મી જ છે, પણ એ ગર્ભમાં સમયસર માથાના બળે નહોતી થઈ શકી. એના માથાની જગ્યાએ એના પગ ગર્ભાશયના મુખ આગળ હતા. એને તબીબી ભાષામાં પુટલિંગ બ્રિંજ કહેવાય. એ પરિસ્થિતિમાં બેબી અને નાળ બંને સાથે ગર્ભદ્વારામાં સરકી પડે છે. તેથી થોડો સમય બાળકના શરીરમાં લોહીનો પ્રવાહ અટકી જવાની શક્યતા રહે. અહીં પણ તેમ જ થયું છે. બાલા એક ધબકારો ચૂકી ગયો. એની ભમરો ખેંચાઈ ગઈ. વાડ કાપ કરીને જન્મ આપી શકાય તેટલો સમય નહોતો રહ્યો, કારણ કે માતાના પેટનું પાણી ખૂબ ઘટી ગયું હતું. એટલે ખૂબ ધ્યાન રાખીને ચીપિયાની મદદથી બાળકીને ગર્ભમાંથી બહાર કાઢવી પડી. અને એટલે જ માતાને પણ પ્રસૂતિ વખતે વધારે પીડા થઈ છે. બાળકી લગભગ 40 સેકન્ડ સુધી રડી શકી નથી અને તે દરમિયાન લોહીનો પ્રવાહ અટકી જવાથી બેબીના મગજના અમુક ભાગમાં લોહી પહોંચી શક્યું નથી. ડોક્ટર બધું સમજાય તે રીતે બોલી ગયા. બાલા એકદમ વિચારોના રંગીન આકાશમાંથી ભોંય પર પટકાયો. એ બસ થોડી ક્ષણો બેબીને જોઈ રહ્યો, પછી બોલ્યો, હવે શું કરવાનું ડોક્ટર? ભારોભાર લાચારી હતી તેના અવાજમાં. આપણે બેબીની દેખરેખ હેઠળ રાખવી પડશે. થોડા દિવસ તેના વર્તનનું નિરીક્ષણ કરવું પડશે. દવાઓ આપવી પડશે. બીજી સમસ્યા ન થાય તેનું ધ્યાન રાખવું પડશે. જુઓ, ડોક્ટરે ચહેરા પરથી ચશ્મા કાઢ્યા. હું તમને અંધારામાં રાખવા નથી માંગતો. ઉપરથી જેટલું દેખાય છે તેટલું સરળ નથી. આ ઇટ ઇઝ અ કોમ્પ્લિકેટેડ સિચ્યુએશન. ડોક્ટર બાલાનો ખંભો થાબડીને ચાલ્યા ગયા. બાલા એક પછી એક બેબી અને પાછા જઈ રહેલા ડોક્ટરને જોઈ રહ્યો. એક નર્સ આવીને બાલાના હાથમાંથી બેબીને લઈ લીધી. એને કપડામાં લપેટીને કોરોડીમાં ચાલવા લાગી. નર્સના હાથની પાછળ દેખાઈ રહેલા બેબીના કાળા વાળના જથ્થાને બાલા જોઈ રહ્યો. જ્યાં સુધી જોઈ શક્યો. એક ટક બાલા ગોરીના રૂમમાં પહોંચ્યો ત્યારે ગોરી વિમળ હતી. પલંગની ધાર પલંગ લાગેલા નાનકડા ઝૂલાને તાકી રહી હતી. પડોશીઓ આવી ગયા હતા અને મિત્રો પણ. બાલા રૂમમાં પ્રવેશ્યો ત્યારે તેની અવગણના કરીને ગોરીની આંખો બાળકને શોધવા લાગી. બાલા મહાપરાણે ચહેરા પર સ્મિત લાવીને એની બાજુમાં બેઠો એનો હાથ પકડ્યો અને જાણે કશું ગંભીર ન થયું હોય તેમ ગોરીને સમજાવવા લાગ્યો. આખરે તમારી બહુમતી થઈ જ ગઈ ગોરી. એક નાનું એકદમ તારા જેવું છે તીખું. બાલા સહેજ હસ્યો, પછી આગળ બોલ્યો, બેબી હમણાં ડોક્ટર પાસે છે, પણ ચિંતાની કોઈ જરૂર નથી. ફેફસામાં થોડું પાણી ભરાઈ ગયું હતું, એટલે એને 2-3 દિવસ દેખરેખ હેઠળ રાખવી પડશે. આવું ઘણા બાળકો જે સમય કરતા વહેલા આવી જાય તેની સાથે થાય છે. તે ગોરીનો હાથ પકડીને સફેદ જૂઠ બોલી ગયો. ગોરી પણ તેને સત્ય માની બેઠી. બીજે દિવસે જ્યારે ગોરી થોડું ચાલી શકે તેવી સ્થિતિમાં હતી ત્યારે તેણે બેબીને જોવાની જીદ કરી. એક માના અધીર, વ્યગ્ર અને પાગલ મનની વધારે રાહ જોવાય.
તેમ નહોતી હવે. એણે કાચની દિવાલમાંથી બેબીને જોઈ, પણ એક માને પોતાના તાજા જન્મેલા બાળકને ખોળામાં લેવાની છૂટ નહોતી. બેબી આઈસીયુમાં હતી. બેબીનો ચહેરો પણ સરખી રીતે જોઈ ન શકી. ઓક્સિજન માસ્ક હતું તેના ચહેરા પર. અમુક કલાકો પહેલા એના શરીરમાંથી છૂટા પડેલા બાળકને એ સ્પર્શ પણ નહોતી કરી શકતી. એને બેબીની કાનમાં કહેવું હતું કે ચિંતા ન કરીશ, તારી માં તારી સાથે છે, પણ તે શક્ય નહોતું. જરાક હલી રહેલા હાથ પગ જોઈને એનું મન ભરાઈ આવ્યું. કાચની દિવાલ પર પોતાના બે હાથ મૂકી દીધા એણે, જાણે હમણાં એને બાથમાં લઈ લેશે. પછી તરત ગોરીએ પોતાની જાતને સંભાળી. બાલા એને પકડીને રૂમમાં લઈ આવ્યો. છણો કલાકો પછી દિવસો વીતી ગયા. 3 દિવસ પછી ગોરી ઘરે પાછી આવી. બેબી હોસ્પિટલમાં જ હતી. બાલા એક બાપ હોવાની કે પછી પુરુષ હોવાની ફરજ બજાવી રહ્યો હતો. એક તરફ અધીર અને ઉચાટ ગોરીના મનને ખોટી સાંત્વના આપીને છડી રહેલું હતો, અને બીજી બાજુ બેબીની બગડતી સ્થિતિનો સાક્ષી બની રહ્યો હતો. મિત્રો અને પડોશીઓ હતા સાંત્વના આપવા માટે, પણ એક તાજી જન્મેલી પરી જેવી દેખાતી દીકરી જે ઉધારના શ્વાસ પર જીવી રહી હોય, તેવા બાપના મનને કોણ શાંતિ આપી શકે? તે દિવસે ડોક્ટર બાલાને અંદર બોલાવીને સમજાવવા માંડ્યું. સમાચાર સારા નથી. તમને પહેલા જણાવ્યું હતું તેમ મગજમાં લોહી ન પહોંચી શક્યું હોવાના કારણે મગજના ચોક્કસ ભાગના નિયંત્રણમાં થતી શારીરિક ક્રિયાઓ બેબી નહીં કરી શકે. તમે અમુક બાળકો જોયા હશે, ઉંમર વધશે પણ સમજણ અને બુદ્ધિ નહીં. કદાચ ચાલી ના શકે, કે પછી બોલી ન શકે, કે પછી કશું પણ જે સામાન્ય કહી શકાય તેવી ક્રિયાઓ ન કરી શકે. ઘણીવાર એવું થાય કે બધું અનુભવી શકે પણ કહી ન શકે. અત્યારે અમે કશું સચોટ ન કહી શકીએ. બચી તો જાય કદાચ. બાલાએ ડોક્ટર સામે જોયું ત્યારે એની આંખો લાલ હતી. હું તમારી લાગણી સમજી શકું છું મીબાલા, પણ હું આ બધું તબીબી સંદર્ભમાં કહી રહ્યો છું. યુ મસ્ટ અન્ડરસ્ટેન્ડ ધેટ. ડોક્ટરે ચોખવટ કરીને આગળ બોલવા માંડ્યું. બચી તો જશે ને, જો નવી કોઈ તકલીફ નહીં થાય તો, પણ એની દશા આખી જિંદગી તમે જોઈ નહીં શકો. એ પણ દુઃખી થશે અને તમે પણ. એ અત્યારે સામાન્ય બાળકની જેમ વર્તન નથી કરી રહી. એને ચૂંટલી ભરો ત્યારે એ મોઢું બગાડીને રડતી નથી. સ્પર્શને અનુભવતી તેનું મગજ પ્રોસેસ નથી કરી શકતું. એને ઇન્જેક્શન આપીએ ત્યારે બસ આંખો તરડાઈ જાય છે. એક આંસુ નથી આવતું. માનું દૂધ અપાય તેમ નથી, પણ ડબ્બાનું દૂધ તેને પચતું નથી. બાલા બધું સાંભળી રહ્યો હતો એટલે ડોક્ટર સહેજ ખચકાયો. એ આગળ બોલે તેની રાહ જોઈ રહ્યો હતો. બાલા એટલે ડોક્ટર ફરી એકવાર એટલું બોલીને અટકી ગયો. બાલાએ ગરદન ફેરવીને ડોક્ટર સામે જોયું. એટલે હવે ત્યારે તમે નક્કી કરવાનું કે બેબીને વેન્ટિલેટર પર રાખવી કે પછી. બાલા સમજી ગયો. એની આંખો પહોળી થઈ ગઈ, મગજની નસો ફૂલી ગઈ. એણે ડોક્ટરનો કોલર પકડી લીધો. બાજુમાં ઉભેલા આસિસ્ટન્ટ ડોક્ટરે પરાણે કોલર છોડાવ્યો. ડોક્ટર સસેડાઈ ગયો. મીબાલા, બિહેવ યોર સેલ્ફ. હું સમજુ છું પરિસ્થિતિ અનુકૂળ નથી, પણ એક વાત નિશ્ચિત છે, જો બેબીની હાલતમાં સુધારો નહીં થાય તો અમે બેબીને વધારે અહીં નહીં રાખી શકીએ. એક શરીર જેનું માત્ર હૃદય કામ કરે છે તે પણ અનિયમિત, તેને વેન્ટિલેટર પર ક્યાં સુધી જીવાડી શકાય? આજે નહીં તો કાલે તમારે એ નિર્ણય કરવો જ પડશે. ડોક્ટર એપ્રન પર ચોટેલી લાગણીઓ ખંખેરી ચાલ્યો ગયો. નર્સે બાલાને બહાર જવા કહ્યું. એ અંદરથી તૂટી ગયો હતો. એને રડવું હતું, ચિલ્લાવવું હતું, બૂમો પાડવી હતી, ફરિયાદ કરવી હતી, પણ તે કરી શકે તેમ નહોતો. તે પુરુષ હતો એટલે તે કોરિડોરમાં આવીને હાથને બે પગ વચ્ચે દબાવીને ખુરશીમાં સંકોચાઈ ગયો. લાચાર, બેબસ અને નિસહાય એ એક એવી પરિસ્થિતિમાં મુકાઈ ગયો હતો જેની માટે એ જરાય તૈયાર નહોતો. એને એક નિર્ણય લેવાનો હતો.
પોતાની નાનકડી ફૂલ જેવી દીકરીના ધબકતા હૃદયને બંધ કરવાનો નિર્ણય, તેને મળી રહેલા કૃત્રિમ શ્વાસ છીનવી લેવાનો નિર્ણય. એ નાદાન સુહામણો ચહેરો વારવાર બાલાની આંખો સામે ઉપસી આવતો. હે ઈશ્વર, આ કેવી પરીક્ષા એને ઉપર જોઈ લીધું. આ બધા વચ્ચે એને અચાનક ગોરી યાદ આવી. ગોરીએ શું કહેશે, કેવી રીતે સમજાવશે? આ તરફ ગોરી બધાને એક જ સવાલ કરતી, બેબી ક્યારે આવશે? એક એવો સવાલ જેનો જવાબ કોઈની પાસે નહોતો. એને બેબી માટે બનાવેલું લાલ સ્વેટર લઈને ઘરમાં ફર્યા કરતી. રાત્રે પણ એ સ્વેટર એની બાથમાં ભરીને સૂઈ જતી અને બેબીના ઘરે આવવાની રાહ જોતી. નજીકના સગાઓ હિતઈચ્છુઓએ બધાઓ રાખી 1000 હાથવાળાને 2 હાથ જોડી દીધા. દાન પુણ્ય કરો, મંદિર મસ્જિદ ચર્ચ બધું ફરી વળ્યા અને છેવટે રાહ જોવા લાગ્યા. 7 દિવસ થઈ ગયા. વરસાદ સતત વરસી રહ્યો હતો. બેબીની તબિયત બગડી રહી હતી. એક દિવસ લીલા દસ્ત થઈ ગયા. એને બેબીના મુલાયમ ડાબા હાથ પર લાકડાના પાટિયાને ટેપથી ચોંટાડીને નસમાં ઇન્જેક્શનની સોય પહોંચીને ટ્રીપ લગાવી. ત્યારે બેબીની આંખો તરડાઈ ગઈ. એની નસમાં થઈને લાલ લીલી દવાઓ એના શરીરમાં વહેવા લાગી. ગ્લુકોઝના ઇન્જેક્શનો આપવા પડ્યા. પછી કેસ બગડ્યો તો ગયો. ત્યારે ડોક્ટરે પગમાં ઇન્જેક્શન આપવાનું શરૂ કર્યું. એક દિવસ કાનમાંથી રસી નીકળી, સેપ્ટિક થઈ ગયું. બેબીની નસ પકડાતી નહોતી એટલે સિરીજ લગાડીને રાખવી પડતી. જઠરનો કચરો સાફ કરવા તે દિવસે ગળામાં ટ્યુબ નાખી હતી. એની આસપાસ ટ્યુબો, સિરીજો, પટ્ટીઓ, બોટલો જોઈને એકવાર નસ પણ હૃદય દ્રવી ઉઠ્યું. તે દિવસે બેબીના પગમાં સોય પહોંચી ત્યારે તેની આંખો પણ ન તરડાઈ શકી. આંખનું પોપચું ઊંચું કરીને ટોચ ચલાવી ત્યારે બેબીની કીકી પણ હાલી નહીં. તે રાત્રે વરસાદ તેના ઉફાન પર હતો. બધે પાણી ભરાઈ ગયા હતા. વીજળીના કડાકા કાળજું ધ્રુજાવી દેતા હતા. બેબીની તબિયત એકદમ બગડી ગઈ. નર્સ આર્ટિફિશિયલ રિસ્પિરેશન કરવાની ભરપૂર કોશિશ કરી રહી હતી, પણ કેસ ડૂબી રહ્યો હતો. ડોક્ટરોનો સ્ટેથોસ્કોપ બેબીની છાતી પર ધબકારા સાંભળવાની કોશિશ કરી રહ્યો હતો અને બીજો ડોક્ટર બેબીનો હાથ ઊંચો કરીને નીચે પાડવા દેતો હતો. બાજુમાં મૂકેલા મોનિટરના સ્ક્રીન પર જ્યારે એક બિંદુ ઉપર નીચે થતું બંધ થઈને સીધી લીટીમાં બદલાઈ ગયું ત્યારે નર્સની આંખમાં જળજળિયા આવી ગયા. એ હાંફી રહી હતી. એણે આંખો બંધ કરી અને એક ઊંડો શ્વાસ ભરી લીધો. બાલા સંપૂર્ણપણે ભીંજાયેલી હાલતમાં હોસ્પિટલ પહોંચ્યો. એક મોલવીના ત્યાંની તાવીઝ લાવ્યો હતો, પણ એ નાના કુમળા હાથ જેની પર તાવીઝ બાંધવાનું હતું તે હવે અચેતન થઈ ગયા હતા. સફેદ કપડામાં લપેટીને એક બંડલ એને સોંપ્યું. એ બંડલનું મોઢું એને જોયું. કાળું માથું, બંધ આંખો, નાનું તીખું નાક, લીસા ગાલ બેબી. એ એકદમ રડી પડ્યો. બેબીને લઈને ઘરે પહોંચ્યો ત્યારે અંદરથી મંદ મંદ રુંધન સંભળાઈ રહ્યું હતું. મિત્રો અને સગાવાલાઓએ ગોરીને જાણ કરી દીધી હતી. બેબીની લાશ બાલાના હાથમાં હતી. તે ઘરમાં પ્રવેશ્યો ત્યારે ગોરી અંદરના રૂમમાં ઊંધી ફરીને બેઠી હતી. આજુબાજુ બીજા સગા બેઠા હતા. બાલાએ એ જોયું અને રૂમ તરફ ચાલવા લાગ્યો. દરવાજાથી રૂમ સુધીનું અંતર તેને ખૂબ લાંબુ લાગી રહ્યું હતું. તેના પગ સાથે શરીર અને મન પણ વજનદાર થઈ ગયા હતા. તેને એવું લાગ્યું કે પોતે જ પોતાની સ્મશાન યાત્રામાં જઈ રહ્યો હોય. મેં ગોરી આગળ જઈને ઊભો રહી ગયો. ગોરીના હાથમાં બેબીનું લાલ સ્વેટર હતું. એ ડૂસકા ભરી રહી હતી. એણે ભીની આંખે બાલા તરફ જોયું. બાલાને એવું લાગ્યું કે અઢળક સવાલ હતા એ આંખોમાં. જાણે બાલાને પૂછી રહી હોય, એક બાપ થઈને કેમ ન બચાવી શક્યો મારી ઢીંગલીને? કેમ મને અંધારામાં રાખી? મારી છાતીમાં જામેલું દૂધ હવે કોણ પીશે?
ગોરીએ ઊભી થઈને બેબીની લાશને હાથમાં લીધી, એના કપાળ પર એક ચુંબન કર્યું અને એના સુવાળા વાળ પર હાથ ફેરવ્યો. બાલાની આંખો પથ્થર થઈ ચૂકી હતી. અમારી બહુમતી છીનવાઈ ગઈ. બાલા છીનવાઈ ગઈ. ગોરીએ પોખ મૂકી બેબીની લાશને છાતીએ ચાંપી લીધી. એને એવું લાગ્યું જાણે એના હૃદયને કરવત લઈને ચીરી નાખ્યું હોય. એ ચીલાઈ ઉઠી, ઓ મારી ઢીંગલી, મારી ઢીંગલી. બાલા સ્તંભબંધ અચેતન મૂર્તિને જેમ ઊભો રહી ગયો. પથ્થર પીગળ્યો હોય તેમ એક અશ્રુ એને આંખમાંથી સરી પડ્યું. એનો ચહેરો સપાટ હતો. એની આજુબાજુ બધું શૂન્ય થઈ ગયું. બહાર આક્રત કરીને વરસી રહ્યું હતું અને અંદર એક મા પોતાની 10 દિવસની ફૂલ જેવી દીકરીની લાશ છાતીએ ચાંપીને આક્રત કરી રહી હતી. અને આક્રત પણ કેવું કે સમસ્ત બ્રહ્માંડ ધ્રુજી જાય. થોડો સમય વીતી ગયો. ગોરી રડી રડીને થાકીને અશક્ત થઈ ગઈ, લગભગ બેહોશ થઈ ગઈ. બાળકની લાશને દફનાવવી પડશે, ટોળામાંથી દબાયેલા સ્વરે કોઈ બોલ્યું. એક લાચાર પતિ અને એક મજબૂર બાપ દીકરીની લાશને લઈને ઘરની બહાર નીકળ્યો. એ બેબીની કફનમાં લપેટીને લાશ કારના ખુલેલા દરવાજા સાથે ન અથડાય તે રીતે આગળની સીટમાં બેસી ગયો. મિત્ર ડ્રાઈવર સીટમાં બેઠો હતો. ગાડી સ્ટાર્ટ થઈ. બાલા સામેના મોટા કાચમાંથી બહાર પડી રહેલા વરસાદ અને ભીંજાઈ રહેલા રસ્તાને આંખો કેન્દ્રિત કર્યા વગર જોઈ રહ્યો. કાર ચાલી ધીરેથી બેબીની લાશને આંચકો ન લાગી જાય. ક્યાંક એવા આશયથી કાર સ્મશાન તરફ ચાલી પડી. કાર સ્મશાન પાસે આવીને ઊભી રહી ગઈ. મિત્રએ ડેથ સર્ટિફિકેટ બાલાના શર્ટના ઉપરના ખિસ્સામાંથી કાઢીને સ્મશાનની ઓફિસમાં આપી દીધું. એક પછી એક માણસો અંદર જવા લાગ્યા. એ બેબીની લાશ ખોળામાં લઈને બેઠો હતો. વરસાદમાં નાનો ખાડો ખોદાઈ રહ્યો હતો. અલિયા, ખાડો ઊંડો ખોદજો, નહીં તો કૂતરા ચૂથી ખાશે. મળતાને 2 દિવસમાં કોઈ વૃદ્ધ માણસે સલાહ આપી. બાલા બસ બેસી રહ્યો. એક મિત્રએ નિમકીન થેલીમાંથી નિમક તાજા ખાડામાં ફેલાવવું શરૂ કર્યું. બાલાના ખંભા પર એક હાથ આવ્યો. માથું હલાવીને બેબીની લાશને ખાડામાં મૂકવા ગયું. એ ઊભો થયો. એના હાથમાં બેબીની લાશ હતી. એ ખાડામાં ઉતર્યો. બેબીના સુહામણા ચહેરા સામે જોઈ રહ્યો. પછી એક લાગણીસભર પિતાના વહાલવાળું ચુંબન કર્યું. બેબીના ગાલ પર બાજુમાં ઉભેલા મિત્રનું ડૂસકું છૂટી ગયું. બાલા જોઈ રહ્યો. બેબીને છોકરી આવી તો પછી તારા ભાવ ગગડી જશે, સ્ત્રીઓની બહુમતી થઈ જશે ઘરમાં. અરે તે સાંભળ્યું નથી? દીકરીને માં કરતા બાપનું વધારે હોય. ના, એવું ન હોય. બાપને દીકરીનું વધારે હોય અને એ સાસરે વળાવવી પડશે. તે દિવસે શું કરીશ? ત્યારે હું જિંદગીમાં કોઈ દિવસ નથી રડ્યો, તેટલું રડીશ. શબ્દો પડઘાવવા લાગ્યા. બાલાના મસ્તિષ્કમાં સ્મૃતિઓ લાગણી બનીને વીંટળાઈ ગઈ. એને વેલને જેમ એ થોડી મોટી થશે ને ત્યારે સફેદ ફૂમતાવાળું ગુલાબી ફ્રોક પહેરાવીને એને ઝૂલામાં ઝૂલાવીશ. એ સાયકલ શીખતી હશે ત્યારે પાછલી સીટ પકડીને એની સાથે દોડીશ. એની સ્કૂલનો પહેરેલો દિવસ હશે ને ત્યારે આખો દિવસ હું સ્કૂલની બહાર એની રાહ જોઈશ. એ ભાખુડિયા ભરશે, ચાલતા શીખશે અને પહેલી વાર પપ્પા એમ બોલશે. બેબી, ગુલાબી ફ્રોક, ઝૂલો, સાયકલ, બધું જ દેખાઈ ગયું બાલાને. એક ફિલ્મની જેમ મન ભરાઈ આવ્યું. હૃદય પીગળી ગયું. પથ્થર આંખો પાણી થઈ ગઈ. બેબીને હાથમાં લઈને એ ફસડાઈ પડ્યો. જમીન પર ઢીંચણભેર વરસતા વરસાદમાં માથું ઉપર કરીને ત્રાળ પાડી, હે ઈશ્વર, હે ઈશ્વર, હે ઈશ્વર. મિત્રોએ એને સંભાળી લીધો. એણે ધીરેથી ખૂબ જ સંભાળીને કફનમાં લપટેલું બેબીને હલકું શરીર મૂકી દીધું. ખાડામાં
પારણામાં મૂકતો હોય તેમ. પછી નિમક, માટી, ભીન માટી, સમતલ માટી બધું ઠલવાઈ ગયું લાશ પર. એક ઘોર ખોદિયો દોડીને આવ્યો અને જૂજ ક્ષણોમાં આખો ખાડો ભરી દીધો. બાલાએ હાથ જોડી દીધા. વાદળ અથડાયા, વીજળી ચમકી. બાલાની આંખમાં ઝળઝળ્યા હતા. વાદળ અથડાયા, વીજળી ચમકી. બાલાની આંખમાં ઝળઝળ્યા હતા. જે વરસાદ એને અતીતમાં તાણી ગયેલો, તે જ વરસાદ એને પાછો વર્તમાનમાં લઈ આવ્યો. એ ખુલ્લી બારીની બહાર પડી રહેલા વરસાદને જોઈ રહ્યો. બધું બદલાઈ ગયું હતું. સમય સાથે બસ વરસાદ નહોતો બદલાયો. એ વરસી રહ્યો હતો મુસળધાર, બેબીના જન્મ વેળાએ, પછી સ્મશાનમાં, અને આજે પણ એવો જ નિર્દય. અતીતના કંટાળા જંગલે બાલાના મન પર ઉજળા કરી નાખ્યા. એણે આંખોને જોરથી ભીસી નાખી. સડકના કિનારે ઉભેલા થાંભલાની ધૂંધળી રોજની ધીરે ધીરે સ્પષ્ટ થઈ ગઈ. ટ્રેન ફરી આવીને જતી રહી. ફાટક ખુલી ગયું. તેણે ગરદન ફેરવીને ચટાઈ પર સૂતેલી પત્ની સામે જોયું. એના ચહેરા પર નિરાત હતી અને બાજુમાં બેબી. તે પત્ની પાસે આવ્યો. ખૂબ ધ્યાનથી એણે પડખું ફરીને સૂતેલી ગોરીનો હાથ ઊંચો કર્યો. હોઠ ફરી બીડાઈ ગયા. ચૂનો તીખો અવાજ ખાલી કમરાના ગુંજી ઉઠ્યો. હા, ચૂનો અવાજ બેબીમાંથી, અથવા એમ કહું કે ઢીંગલીમાંથી. હા, ઢીંગલીશ, એ જ ઢીંગલી જે વિદેશમાં રહેતા મિત્રએ બેબીના જન્મ વખતે ભેટ આપી હતી. એ જ ઢીંગલી જેની સાથે એક અનામી અતાર્કિક અજીબ સંબંધ બંધાઈ ગયો હતો ગોરીનો બેબીના મૃત્યુ પછી. અને એટલે જ બાલાના હોઠ બીડાઈ ગયા હતા કે તે અવાજથી ગોરી ઊંઘમાંથી જાગી ન જાય. બેબીના મૃત્યુ બાદ ગોરી તે દિવસે ભાનમાં આવી ત્યારે લાલ સ્વેટર તેના હાથમાં જ હતું. બેબીનો પાર્થિવ દેહ માટીમાં ભળી ચૂક્યો હતો. તે ભાનમાં આવી પછી બેબીને ન જોતા ફરી બેહોશ થઈ ગઈ હતી. આ અવસ્થા થોડા દિવસો રહી હતી. ગોરી આખો દિવસ લાલ સ્વેટર પોતાની પાસે રાખતી. રાત્રે પણ સ્વેટર બાથમાં ભરીને જ સૂઈ જતી. આ બધાની વચ્ચે એક દિવસ વિદેશ રહેતા મિત્રએ બેબી માટે મોકલેલી એક ભેટ આવી. એ ભેટ હતી એક સુંદર ઢીંગલીની. એક એવી ભેટ જેને ધીરે ધીરે ભરાઈ રહેલા ગોરીના ઘા ફરી ખોતરી નાખ્યા હતા. તે દિવસ પછી ગોરી ઢીંગલીને સ્વેટર પહેરાવીને સાથે જ રાખતી. 24 કલાક ડોક્ટરની સલાહ પર થોડા થોડા દિવસો માટે 2-3 વાર બાલા ગોરીને ઘરથી દૂર લઈ ગયો હતો હવાફેર માટે. પણ ઘરે પરત ફરતા જ ડિપ્રેશન ગોરીને ઘેરી વળતું. ઘણા હેત ઈચ્છુઓએ બાળક દત્તક લેવા માટે સલાહ આપી હતી, જે સલાહ ગોરીએ પણ ઘણીવાર બાલાને આપી હતી. અમુક વર્ષો પહેલા પણ બાલા તેના સખત વિરોધમાં હતો. તે અસમજમાં હતો કે દત્તક લીધા બાળકને પોતાના બાળક જેટલો પ્રેમ કરી શકશે, એ સંબંધને પૂરો ન્યાય આપી શકશે કે કેમ. ગોરી અને બાલા વચ્ચે ઘણીવાર ઉગ્ર ચર્ચાઓ થઈ હતી. કેટલાય તાર્કિક અને આર્તતાર્કિક વિવાદો થયા હતા. ગોરીની માતૃવતની તડપની પણ એ એકવાર અવગણના કરી લેતો. પણ બાળક દત્તક લેવા માટે એ જરાય તૈયાર નહોતો. અને એટલે જ ગોરીએ પણ છેવટે હથિયાર હેઠા મૂકી દીધા હતા. બેબીના મૃત્યુ બાદ બાલાની બાળક માટેની ઈચ્છા મરી નહોતી. પણ ગોરી સાથે બાળક વિશે કોઈ પણ પ્રકારની વાત કરવી અશક્ય અને જોખમ ભરેલી હતી. ગોરીના માનસિક સ્વાસ્થ્યએ વધારે ખરાબ કરવા નહોતો માંગતો. એટલે ધીરજથી અને ધ્યાનપૂર્વક એ આખી પરિસ્થિતિને સંભાળી રહ્યો હતો. સમય વીતતો ગયો. સમય ઔષધિનું કામ કરી રહ્યો હતો. હૃદયના ઘા પર ધીરે ધીરે રૂજ આવી રહી હતી. એવું નહોતું કે ગોરીને જાણ નહોતી કે પોતે શું કરી રહી હતી, કે ઢીંગલી બેબી નહોતી. પણ ઘણીવાર ભ્રમમાં જીવવાનો આનંદ આવતો હોય છે. એ ભ્રમ તૂટી જવાનો ભય લાગતો હોય છે. ગોરી બસ એ જ આનંદ માણી રહી હતી. સમય સાથે ગોરીનો ઢીંગલી સાથેનો લગાવ પણ ઓછો થતો ગયો. એ દિવસ દરમિયાન
વ્યસ્ત રહેવા લાગી, પણ રાત્રે અચૂક ઢીંગલીને સાથે લઈને સૂઈ જતી. પછી ધીરે ધીરે એ પણ ઓછું થવા લાગ્યું. ગોરીની માનસિક અવસ્થા સામાન્ય થઈ ગઈ હતી. તેણે કદાચ એ સ્વીકારી લીધું હતું કે બેબી હવે પાછી નહીં આવે, પણ તે સંપૂર્ણપણે બેબીને ભૂલી નહોતી શકી. કોઈ ચોક્કસ સંજોગોમાં અથવા તો જ્યારે બેબીની યાદો એને ઘેરી વળે ત્યારે ગોરી ચોક્કસ ઢીંગલીને લાલ સ્વેટર પહેરાવીને રાત્રે પોતાની સાથે રાખતી. આજે પણ એવી જ એક રાત હતી. બેબીના મૃત્યુના લગભગ 11 મહિના પછી બાલાએ એક નિર્ણય લીધો હતો. ઘર વેચીને દૂર કોઈ બીજા શહેરમાં ચાલ્યા જવાનો નિર્ણય. તેણે દૂર બીજા રાજ્યમાં જ્યાં તેનો એક અંગત મિત્ર રહેતો હતો ત્યાં નવું ઘર રાખ્યું હતું. બાલા ઢીંગલીને બાજુમાં સરકાવીને પોતે પણ ચટાઈ પર સૂઈ ગયો. જે મિત્રોને ફોન રાત્રે આવ્યો હતો તે જ મિત્રના ફોન પર સવારે બાલાને ઊંઘમાંથી જગાડ્યો. એક કલાક પછી બેબીની તમામ જૂની યાદો એક ઘરમાં મૂકીને બાલાની ગાડી ગૌરી સમેત ત્યાંથી નીકળી ગઈ. એક નવા શહેર, એક નવા રાજ્ય તરફ નવા જીવનની શરૂઆતની આશા લઈને કલાકો વીતી ગયા. ગાડી એક જગ્યાએ સડકના કિનારે ઊભી રહી ગઈ. ગોરી ગાડીમાંથી ઉતરી ત્યારે સામે એક મોટી ઇમારત હતી. વાદળ ઘેરાઈ ગયા. સૂરજ વાદળ પાછળ સંતાઈ ગયો હતો. બાલા ગોરીની બાજુમાં આવીને ઊભો રહી ગયો. ગોરીએ માથું ઊંચું કરીને ઇમારતના મુખ્ય દ્વાર ઉપર લાગેલી અર્ધ ગોળાકાર તકતી તરફ જોયું. એની આંખોમાં વાદળ ઉતરી આવ્યા. ઝરમર વરસાદ પતિ પત્નીને વહાલથી ભીંજવવા લાગ્યો. વરસાદ બાલાથી બોલાઈ ગયો. ગોરીએ બાલાના હાથની આંગળીઓ પકડી લીધી અને ટેકવી દીધું પોતાનું માથું બાલાના ખંભા ઉપર. તકતી ઉપર લખ્યું હતું અનાથ આશ્રમ. મિત્રો, વાર્તા પૂરી થઈ. એક લાઈક અને શેર કરજો. ધન્યવાદ. નોંધ: આ વાર્તા દ્વારા IVF અથવા એવી કોઈ પણ તબીબી પ્રક્રિયા નકારાત્મક દર્શાવવાનો પ્રયત્ન કરવામાં નથી આવ્યો અને અમારાથી કંઈ ભૂલ થઈ હોય તો ખાસ કોમેન્ટમાં જણાવજો. તો ચાલો મળીએ નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ, મહાદેવ, મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી. તો મિત્રો, આમાં નાની મોટી ક્યાંય ભૂલો થઈ હોઈ શકે છે તો પણ તમે દર્શાવજો. અમને પણ જાણ થાય કે અમારી ભૂલ શું હતી. તો મિત્રો, ચાલો નવી વાર્તામાં મળીએ.